એના ફ્રીઝરમાં તે બોડી રાખી હતી, પછી બોડી રાખી સ્વિચ ચાલુ કરી અને તંત્ર વયું ગયું। 2 દિવસ પછી એનો પરિવાર આવ્યો, જ્યારે ફ્રીજ ખોલ્યું ત્યારે ખબર પડી કે બોડી તો એકદમ ડિસ્પોઝ થઈ ગઈ છે। એકદમ રેઢિયાળ તંત્ર હોય ગોંડલ સરકારી હોસ્પિટલનું એવું, અને અહીંયા આવતા અમને ઘણા લોકોએ ફરિયાદ કરી। ગોંડલમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારોનું એક સાથે રાજીનામું આપવાની વાત કે આ વિડીયો બનાવ્યા બાદ તેમને પોતાને પોલીસ સ્ટેશન બોલાવી અને ત્યાં હેરાન કર્યા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। अन्य समाचारों में आगळ बात करिए तो समाचार गोंडलथी सामे आवी रह्या छे। गोंडलना राजकारणमां भूकंप सर्जनारा समाचार अत्यारे सामे आवी रह्या छे। गोंडलमां कोंग्रेसना तमाम होद्देदारोनुं एक साथे राजीनामुं आपवानी वात गोंडल पोलीस खोटी रीते हैरान करती होवानो कोंग्रेसे आरोप लगाव्यो छे। गोंडल तालुका कोंग्रेस प्रमुखे अव्यवस्थानो एक विडियो बनाव्यो हतो। सिविल होस्पिटल में मृतदेहोनी अवदशा अंगे तेमणे विडियो बनावीने वायरल कर्यो हतो। साथे ज पोलीसे विडियो बनावनारा कोंग्रेस नेताने ज पोलीस मथके बोलावी लीधा। साहेद तरीके निवेदन लेवा त्यां बोलाव्यानो पत्र सामे उल्लेख करवामां आव्यो। पत्रमां पण उल्लेख करवामां आव्यो के साहेद तरीके निवेदन लेवा माटे त्यां बोलाव्या हता। पोलीस मथके बोलावीने हैरान कराया होવાનો आरोप कोंग्रेसे लगाव्यो छे। शहर અને તાલુકા કોંગ્રેસના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપતા ખળભળાટ મચી ચૂક્યો છે। ગોંડલના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ જે છે તે દેખાઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ગઈ, જે બાદ પણ રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું હતું। હવે અહીંયા અવ્યવસ્થાનો જે વિડીયો કોંગ્રેસના નેતાએ બનાવ્યો હતો, એક जागृता लोको में आवे अने त्यानी जे कही शकाय के सरकारी अधिकारीओ छे, जे डिपार्टमेंट छे, एमने खबर पड़े कि अहींया केवी व्यवस्था छे। ए बधुं बताववा माटे कोंग्रेसना नेताए विडियो बनाव्यो, परंतु ए कोंग्रेसना नेताने नहोती खबर के आ विडियो बनावવું મને જ ભારે પડી જશે। અને કદાચ એવો તો કેવો ગુનો થયો હશે કે આ વિડિયો બનાવ્યા બાદ તેમને પોતાને પોલીસ સ્ટેશન બોલાવી અને ત્યાં હેરાન કર્યા। આવો આરોપ હું નથી લગાવતો, આવો આરોપ કોંગ્રેસના નેતા લગાવી રહ્યા છે। જો કે આખી ઘટના બાદ ગોંડલ પોલીસ સામે ગંભીર સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। આ સવાલો ઉઠતાની સાથે જ એક સાથે કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા। અચાનક રાજીનામા આપતાની સાથે જ ગોંડલ કોંગ્રેસની અંદર અત્યારે ખૂબ મોટા ધડાકાઓ થઈ રહ્યા છે, ભડકાઓ થઈ રહ્યા છે। आ चर्चा न मात्र गोंडल पूरती रही है, परंतु गुजरात कोंग्रेसना हाईकमांड पासे पण आ माहिती पहोंची चूकी है, कारण के त्यां आ राजीनामानो लेटर मोकलावी देवामां आव्यो छे। एक साथे कोंग्रेसनी अंदर एक तरफ चूंटणीओमां कोंग्रेस माण बेठी थवाना प्रयासों करी रही है, तो बीजी तरफ आवा किस्साओना कारणे कोंग्रेस तूटती देखाई रही है। कोंग्रेसमांथी हवे राजीनामा पड़ता जोवा मळी रह्या छे। एक बाद एक आवा समाचारों सामे आवता कोंग्रेस माटे खूब निराशाजनक बात कही शकाय छे। गंभीर प्रश्न अहींया उठी रह्यो छे, त्यारे आखी घटनामां शुं प्रतिक्रियाओ सामे आवी रही छे सांभळी लईए। पहेला આજે આપણે ગોંડલ સરકારી હોસ્પિટલે ઊભા છીએ અને આ ગોંડલ સરકારી હોસ્પિટલનું જે ફ્રીઝર છે, જે ડેડ બોડી હોય તેને સાચવવા માટેનું ફ્રીઝરની જગ્યા છે। બનાવ એવો છે કે 2 દિવસ પહેલાં ચરખડી વૃદ્ધાશ્રમમાં એક નિરાધાર વૃદ્ધનું મૃત્યુ થયું અને એમનો પરિવાર મુંબઈ રહેતો હોય, તો એના માટે ગોંડલ સરકારી હોસ્પિટલ એક જ જગ્યા હોય જે બોડી સાચવી શકે। એના ફ્રીઝરમાં તે બોડી રાખી હતી, પછી બોડી રાખી સ્વિચ ચાલુ કરી અને તંત્ર વયું ગયું। 2 દિવસ પછી એનો પરિવાર આવ્યો, જ્યારે ફ્રીજ ખોલ્યું ત્યારે ખબર પડી કે બોડી તો એકદમ ડિસ્પોઝ થઈ ગઈ છે, કારણ કે જે કુલિંગની નળી કોપરની હોય તે આમાં પાછળથી ચોર આવી અને ચોરી ગયા। તો 2 દિવસ સુધી બોડી ડિસ્પોઝ થઈ ગઈ કે જેની હાલત એટલી ખરાબ હતી કે તે જોઈ પણ નહોતી શકાતી અને લોહી પણ બહાર નીકળ્યું એવું જાણવા મળ્યું છે। તો 2 દિવસ સુધી આ તંત્ર શું કરતું હતું અને આ 2 દિવસથી ચોરાઈ ગઈ પાઇપલાઇન,
તો કોઈને કેમ ખબર ન પડી? અને પછી વાત તો એવી મળી કે ચોરાઈ ગઈ. પછી 2 દિવસ સુધી તો ફરિયાદ નહોતી થઈ. અને અહીંના પત્રકાર મિત્રો આવીને તપાસ કરી કે ભાઈ અધિક્ષક કોણ છે, જવાબદાર વ્યક્તિ કોણ છે. તો જવાબદાર વ્યક્તિ હોસ્પિટલના હાજર નહોતા. અને આ પત્રકારોને અહીંના જે હાજર લોકોએ જવાબદાર અધિકારીના ફોન નંબર પણ ન આપ્યા. તો આ તો હાવ એકદમ રેઢિયાળ તંત્ર હોય ગોંડલ સરકારી હોસ્પિટલનું એવું. અને અહીંયા આવતા અમને ઘણા લોકોએ ફરિયાદ કરી કે તમે ફરતી કોર જુઓ, ક્વાર્ટરની હાલત. અહીંયા કાયમ માટે ચોરી તો સામાન્ય વસ્તુ છે. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. હાલતા સમાચારમાં આવે છે કે દારૂ પીને ખેલ થયા, અસામાજિક તત્વો વચ્ચે માથાકૂટ થઈ. તો ગોંડલ સરકારી હોસ્પિટલ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો અને ચોરોનો અડ્ડો બની ગયો હોય તેવું છે. અને પોલીસ ચોકી છે, અહીંયા પોલીસ ચોકી છે, પણ પોલીસ ચોકીનું ખાલી બોર્ડ દેખાય છે. કાંઈ પોલીસ હકીકતમાં કંઈ હોતી છે કે નહીં હોતી એ ખબર નથી. કારણ કે જો પોલીસ અહીંયા કન્ટિન્યુ હોય તો આવા બનાવ બને જ નહીં. અસામાજિક તત્વો ન આવે, ન ચોરી થાય. તમે વિચાર તો કરો, સંવેદનશીલતાની કેટલી આ પરાકાષ્ઠા કહેવાય કે બોડી ડિસ્પોઝ થઈ ગઈ, બોડીની હાલત એટલી ખરાબ થઈ ગઈ, તંત્રને ખબર નથી કે ફ્રીજ બંધ છે અને ફ્રીજની પાઇપલાઇન ચોરાઈ ગઈ છે. પાછળ જોવો તો મોટા મોટા હોલ છે, અને આ એકદમ ખંડેર હાલતમાં છે આ બિલ્ડિંગ. એની અંદરથી પાછળથી ચોર આવે, ચોરી કરી જાય, અને કોઈને ખબર જ નથી રહેતી. એટલે મારે, અને સરકાર ગ્રાન્ટ પુષ્કળ આપે છે, તો આ લોકો અહીંનું તંત્ર ગ્રાન્ટ વાપરે છે ક્યાં? કે ખીચા જ ભરે છે અને પછી મોટી મોટી જ વાતો ખાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.